બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઠુવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા 7 મજૂરના મોત થયા હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। મળી આવતી માહિતી મુજબ ફટાકડા બનાવવાના દારૂ ગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે બાજુમાં આવેલું ગોડાઉન ધરાશાયી થયું હતું અને કાટમાળ કે જે 200 મીટર દૂર સુધી ફેલાયો હતો। મજૂરો ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ થતા મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા। તો ક્યારે બાજુના ખેતરમાંથી પણ માંસના લોચા મળી આવ્યા હતા। બનાવને પગલે ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી। ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે। જોકે આગની ભયાનકતાના કારણે મોતનો આંકડો વધવાની શક્યતા છે। આ ઘટનામાં કેટલા મજૂરો હાજર હતા, કેટલા મજૂરો સુરક્ષિત છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ 7 જેટલા મજૂરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 5 જેટલા ઇજાગ્રસ્ત મજૂરને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે। ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, ડીસા નાયબ કલેક્ટર નેહા પંચાલ, ડીસા ડીવાયએસપી CL સોલંકી, મામલતદાર વિપુલ બારોટ સહિત તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પ્રાથમિક માહિતી અનુસાર એક બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો કે જેના કારણે એક ધાબુ પડી ગયું હતું કે જેથી કેટલાક લોકો દટાઈ ગયા હતા। ત્યારે આ બધાને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। 6 લોકો હાલ સારવાર હેઠળ છે કે જેમાંથી 3 જેટલા લોકો 40%થી વધુ દાઝ્યા છે। જો કે અત્યારે મોતનો આંકડો ચોક્કસ કહી શકાય તેમ નથી। તો વધુ માહિતી અનુસાર દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા। આ કંપની ખૂબ ચંદ સિંધી નામના વ્યક્તિની છે। આ ફટાકડાની એજન્સીમાં તેઓ વિસ્ફોટક પદાર્થ લાવીને ફટાકડા બનાવતા હતા। જો કે માલિકે ફટાકડા વેચાણ માટેની પરમિશન લીધેલી છે કે જેને લઈ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।